ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું। જિલ્લા ભાજપ દ્વારા આસ્થા ટ્રેનનું ભવ્ય સ્વાગત। વડોદરાથી અયોધ્યા ધામ જતી ટ્રેનમાં સવાર દર્શનાર્થીઓને ભરૂચ જિલ્લા ભાજપે પાઠવી શુભકામનાઓ। ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું। વડોદરાથી અયોધ્યા ધામ જતી ટ્રેનના દર્શનાર્થીઓનું જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભકામનાઓ અપાઈ હતી। રામ જન્મભૂમિ અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરાઈ હતી। ગુજરાતમાંથી પણ રામ ભક્તો અને દર્શનાર્થીઓ શ્રી રામ ભગવાનના દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન શરૂ કરાઈ છે। વડોદરાથી અયોધ્યા ધામ જતી આસ્થા ટ્રેન આજે પ્રસ્થાન થઈ હતી। ભરૂચ રેલવે સ્ટેશને આસ્થા ટ્રેન આવી પહોંચતા તેના સ્વાગત અને રામ ભક્તોને મંગલમય યાત્રાની શુભકામનાઓ પાઠવવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી સહિત આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। આસ્થા ટ્રેનનું ભરૂચ સ્ટેશન પર આગમન થતાં જ સ્ટેશન પરિસર જય શ્રી રામના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ ભક્તોનું ભવ્ય સ્વાગત અભિવાદન કરી તેઓની યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। સ્ટેશન પરિસર ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુઓના ઉત્સાહ ઉમંગ વચ્ચે સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નાદ સાથે રામમય બની ગયું હતું। ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ। કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે આદરણીય પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકર્મોથી મંદિરમાં મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા 22મી તારીખે યોજાઈ। દરેક જિલ્લેથી રામ ભગવાનના દર્શન કરવા છે દર્શનાર્થીઓ જઈ રહ્યા છે। આજ રોજ વડોદરાથી ભગવાન શ્રી રામના દર્શનાર્થે ભાવિક ભક્તો જઈ રહ્યા છે। તેમને આવકારવા એમનું સ્વાગત કરવા માટે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજ રોજ રેલવે સ્ટેશન પર હાજર રહ્યો હતો।